જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો આ તો સવારમાં બાકા ચીકી બોલાવી દેવાની છે મારે. હજી બાકા ચીકી બાકી છે બોલાવાની? તો બોલાવો છે બાકા ચીકી. હે? બાકા ચીકી બોલાવાની બાકી છે કે બોલાવાની છે હજી? હજી બોલાવાની બાકી છે. બાકી છે. આ બધું કાઢ્યું છે. જુઓ તો ખરા તમે એકવાર. આજે હું શું કરવાની છું એ. તો તું પૂછીશ તો જ કહીશ, નહીં કે પહેલા? મારે પેલા થોડુંક તમને પણ અંદાજ આવી ગયો છે આ બધું જોઈને. આજે કિરણ શું નવીન કામ કરવાની છે. કિરણનું કાંઈ નક્કી ન હોય, કરે હું થાય હું રિઝલ્ટ હું આવે પછી. જો શું કામ કરવાની છો? ઘઉંના પાપડ બનાવસ આટલા બધા પાપડ પલાળી તો એટલે પાપડ વેફરની સીઝન છે. પણ ઘઉંના પાપડ થોડાક બનાવી છે, ચોખાના બનાવી પાપડ. તો ઘઉં નથી ખાતી શિયાળામાં? એ તો હું વાળું. ઓકે. તો હવે આ તો મિત્રો તમને કોઈ આઈડિયા આવે છે આ જોઈને કે આ શું કરવા માંગે છે? શું કરવાની છે? જો તગારા બહાર નીકળી ગયા છે, ડબરા બહાર નીકળી ગયા, પેટી બહાર નીકળી ગઈ છે. હવે તું બહાર નીકળી જા. ઓલું નેટ ધાબામાં. બતાવો જરાક આ બધું લૂસી નાખું એકવાર. બધા છોકરા લૂસી નાખો ને. આ તો હું લાવી છે હજી. બધાય ખાલી જ છે પણ હું કરવાની છે કઈ દો. તો મિત્રો આજે બીજી એક ન્યૂઝ તમને આપવાની હતી કે જેના છોકરા 6 વર્ષથી ઉપર ના હોય, જેને 6 વર્ષ પૂરા થઈ ગયા હોય, તો એને આરટીઓ નું ફોર્મ ભરવાનું છે. તો આજે ખુલી ગયું છે 24 તારીખે. 24 થી 17 તારીખનું વચ્ચે ખુલવાનું હતું જો આ ફોર્મ છે આરટીઓ નું. તો જેના છોકરા 6 વર્ષ પૂરા થઈ ગયા છે ને ફર્સ્ટમાં આવવાના છે, પહેલામાં આવવાના છે, જે આવ્યા નથી કોઈ, પેલામાં આવવાના હોય ને એમને આપો. તો એ ફોર્મમાં ભરી દેજો. 17 તારીખ સુધી છે. આજે 4 તારીખથી ચાલુ થયું છે અને 17 તારીખ સુધી છે ફોર્મ આવડવા. તો જો આ ફોર્મ છે ને ભરી દેજો બધા, લક બાય ચાન્સ લાગી જાય તો બરાબર. ઓકે ચાલો જો મીંડી ઘઉં ચારવા આવો બધા. પણ ઘઉં સારો ન હોય કોઈ. એ તમારે ઘઉં અત્યારે તો આની season છે, બહાર જાય બધા. જો તમે ઘઉં શું કરો? એ તો કયો મેઇન મોટિવ તો કયો ઘઉંનો? ન કહેવાય. ડેણું કરે. બાકી તો ક્યાં હશે આ બધું હુકાયું છે તો. આ ઘઉંનું શું કરવાની છે? ચાલો જો અમે કાલે છે ને પછી ઘઉં ચારીને સાફ કરી અને તપાવી નહીં ખાતા, પણ અમે દૈરા નહોતા કારણ કે કિયાને જીદ કરી હતી કે ગલુડી જાવ. તો મેં કાલે 3 વાગ્યા પછી ગલુડી વહી ગયા હતા અને ત્યાર પછી અમે અમારા ફઈની ઘરે ને બધે ચક્કર મારી રાતે 11 વાગે આવ્યા એટલે અમે આ કંઈ ખોલ્યું નહોતું. અને આજે સવારે ઉઠીને અમે આ દરવાનું ચાલુ કર્યું ઘરથી. અને પેલા અમે દહીનો ચણાનો લોટ અને કેવું આપણે ઢોકળાનું અમે દર વખતે દરીએ. તું ઉઠી ગયો? કેમ વહેલો ઉઠી ગયા છે? તો ટ્યુશનમાં હવે વેકેશન. કાલે કયું એક્ઝામ છે? 2 મહિના આજે એક એક્ઝામ બાકી ને તારે? હજી એક બાકી કાલ દેવા જવાનું છે પછી વેકેશન 2 મહિના 2 મહિના વેકેશન. કાલે શેની એક્ઝામ છે? ચિત્રકામ ચિત્રકામની. બરોબર છે. તો કંઈ નહીં, ચાલો ચા પાણી બનાવો હવે. આ રોટલીનો લોટ છે આ બધો તો. આ રોટલીનો લોટ ઠરી જાય ને પછી અમે ભરીએ ત્યાં સુધી તો આમનો જ રાખી. કદાચ નહીં ઠરે તો કાલ સવાર સુધી આમનો રાખશું. કાલ સવારે ઠંડા પર ભરી દેશું. અને ત્યાર પછી અત્યારે મારે કરવો છે ભાખરીનો. જ્યાં એક ડબલો બાકી છે ભાખરીનો. ભાખરી લોટમાં અત્યારે ગરમી તારે ચાલુ કરવાની છે પણ એ પહેલા આપણે ચા પાણી પીયાવી ત્યાંથી બનાવી ખાઈ લઈએ. ત્યાર પછી ભાખરીનું ચાલુ કરીએ. કંઈ નહીં, ચા બનાવો. બરોબર છે. સવાલ કેની ચાલો જો હું મિત્રા લઈ આવ્યા હતા ને શાકભાજી બધી હવે ત્યારે ફ્રીજમાં મૂકી દઉં છે. બપોરે મેં ધોઈને અહીંયા મૂકી હતી. આ બધું ધોઈને ફ્રીજમાં મૂકી દેવાનું છે હવે. અને ત્યાર પછી ચા બનાવું. મરચાં બહુ મસ્ત ના લેવા છે, પટ્ટી ખાવાનું મન થઈ ગયા. હા તો બનાવી પટ્ટી ખાઈને જાય છે. કેમ ના જો આને ટેબલ ઉપર ચડી ગયો કે આમાં ચશ્મા નહીં સારા કરે છે. ક્યાં પેલા બાના ચશ્મા લઈ આવી જા કિયા. હાલ તું ચા બનાવી બરાબર. હા બનાવું છું બાપા. એટલે બધું ભરી તો લેવા દ્યો મને.
કાચ જ નથી આવડતી યાર મોટલે મને ક્યાં લાવો માતો લઈ નથી ચોરાણો જો આ કાચો પાપડ જ ખાય એમ. કાચો પાપડ ખવાય ને એડ્રેસ પહેરીને બેંકી પહેરી છે ચાલો જો ચા પી લે, કિરણમાં ચા પી લે, પછી એનું કંઈક કામ હતું. શું કામ તમારે છે? મારે હજી ચાલુ કરવાની ઘંટી ચાલુ કરવાની છે. ઓકે. કેમ ભૂંગળા ખાવસ પપ્પા ઉઠી ગયા, પપ્પા ચા પીવે છે. ભૂલે ખાઈ લો પણ મારા દાંત આવી જાય. મારે બહુ ખવાય. કઈ કાચો પાપડ ખવાય. આ ઘરના ભૂંગળા છે બહારના નથી. આ ભાખરી ઝીણી આવે છે અને આ ભાખરી જડી આવે છે. પણ કયું દોડને વિચાર કરો. મમ્મી કયું દરતી? સારું કે ઝીણું સારું. મીડિયમ સારું, જાડી ન સારું. જાડીથી ભાખરી ચીકણી થાય, મને જાડા લોટની ભાખરી હરખી ન થાય. એવું નથી પણ બે મમ્મી મિક્સ કરે છે તો પછી પેલા ઝીણું દરી પછી જાડું દરી નાખી દઈએ. તેમ કરો. પેલા એ ચડાવ જો અમારા ઘંટી છે ને બંધ ન થાય, અમે સિસ્ટમ બેહાડીએ છીએ ને તે ખુલ્લે ખુલ્લી રહે. જુગાર જો તમને બતાવીશ. આની છરી છે ને નાની એમાં ઘંટી ખુલ્લી રહે, બંધ ન થાય તે હાલે. આ ચક્કી કેમ ધરાવે છે? ઘંટી દરીએ ને એટલે કરો આખા રોટ રોટ થઈ જાય આપણા. મેરાવી ગઈ અને રબર છે આમાં. રબર આમ કરીને અંદર રહી જઈને ખાલી પહેરવું પડે. નકર તો બધું ઉડીને આવે બહાર. સાચું પહેરાઈ ગયું. સિલાઈ લેવી પડે આમ. સિલાઈ લઈને તો હરખું થાય. વ્યવસ્થિત જોઈ લેવું પડે હો. નકર તો લોટ આવશે બહાર બધું. એમ કરી નાખ, એમ કરીને આમ બંધ કરી લોટ મારી અને ધોકો મૂકી દો માથે. ચાક કરી દઉં. અમારે બંધ ન કરવું પડે ઘંટી અમારે. અહીંયાથી છે ને લોટ કાઢ્યા તો અહીંયા નાખ્યા હતા. આપણે કેમ હોય ઘંટી ચડાવવા જાય એવી રીતના ચડવાનું. આ છે ને ભરી દેવાનું. અહીંયાથી લોટ છે ને આમ કરી અને આમ લઈ મૂકવાનો. આ થેલી ભરાઈ જાય ને બધા ગરમ નાખી દેવાનું. ચાલો આ દે સાફ કરી નાખું સારી. જો લોટ ડરે છે એટલે આવી રીતના અમે કાઢી લઈએ. આમાં ને આમાં લોટમાં તપેલું કાઢવું, તપેલામાં રીંગ ચડાવી, પછી તપેલું તો એમ કાઢી નાખ્યું. નહીં એટલે કપડું બાંધ્યું. અમે એક ધારી ચાલે આવે બંધ ન થાય, આમાં બંધ કરવી પડે કઈ. પૂરી રીતે ઉઠશે મને પાણી. આવી રીતે લોટ કાઢી લેવાનો પાડીને અને કન્ટિન્યુ ઘંટી હાલે હવાથી હાથ લગી. એક જ દિવસમાં એટલું બધું ધરાય છે. સારું તો આજથી પછી થાકી ગઈ હતી પણ તોય અત્યારે ગઈ. મને ગેટની બહાર જ છે દુકાન છે એમની ત્યાં મમરાનો સામાન લઈ આવી એટલે કાલ સવારમાં મારે ધોકો નહીં તો કાલ સવારમાં ચેવડો બની જાય ગાંઠિયા ને બધું અને આ જીરાપુરી ને શક્કરપારા બનાવવા છે તો એ થોડુંક લેતી આવી આ પૌવા ને ચોખાના પૌવા તો પડ્યા હતા અને મકાઈના લીધા અને આ ઓલા કેવા ભાત અમે આ ભાત ઓછા ખાઈ છીએ પણ આ તો અમારે જમણવાર કરવો છે ને તો કિલો લઈ લીધા એ અને આ મરચાં
ચાલે વઘારવા માટે ને શાક અને સંભારો થઈ ગયો છે અને હવે રોટલી કરવી છે ને તો હા ફાટી જશે મારા આટલે નથી બેસતા હોતા તો પણ એક તારું બધું કામ ન કરાય ને પણ તો અરે પણ ઘંટી આપશે ને એટલે ફાટી જાય ઘંટી આપીએ ત્યાં 2 દિવસ એમાં ફાટી જાય ઘઉં ને સાફ સફાઈ કરીએ ને ચાલો જો હવે અમે ભીંડાનું શાક વઘાર્યું અને ટમેટા એમાં નાખો ભીંડા શાકમાં ને સંભારો કર્યો છે લોટ વાળો મરચાં કોબી ખાતા કે ને એટલે લોટ નાખ્યો ચણાનો લોટ નાખ્યો તો ચાલો બધા જમવા જે રોટલી બાકી છે મારે રોટલી બનાવી દઉં પછી જમવા બેસીએ ચાલો બધા જમવા જો આમાં જમવાનું થઈ ગયું છે અને કિયાનભાઈ બેસી ગયા ટેબલ ઉપર પણ થાળી હમણાં કિયાન કરી દે પપ્પાને જો જમવા બેસી ગયા છે બધા રોટલી શાક મરચા છાશ દાળ ભાત તો ચાલો તમે પણ જમી લો અમે બધા જમી લઈએ બધા બરોબર આજ કિરણ તો થાકી ગઈ છે કામ કરીને તાવ આવી ગયો તાવ આવી ગયો અચાનક આજે તાવ આવી જશે તો આજે થોડુંક એમની તો પણ નો કીધું તો લેવા જવા કરે મને ટાટા ઉપર કેવું નથી હાલા